નમસ્કાર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ આપણા ફોનમાં રહેલી કોઈ પણ એપ્લિકેશન એ પ્લે સ્ટોરની હોય કે પછી કોઈ પણ થર્ડ પાર્ટી સોર્સિસ દ્વારા ડાઉનલોડ કરેલી હોય અથવા તો કોઈ ફ્રેન્ડ સર્કલ દ્વારા લીધેલી હોય કે ડ્રાઈવમાંથી લીધેલી હોય, ગમે તે હોય એ એપ્લિકેશન મતલબ ઓફિશિયલ હોય કે ક્રેક હોય આપણા ફોનમાં હોય તો આપણે એને શેર કરવી હોય તો એને કેવી રીતે કરવી, વોટ્સએપમાં કે ગમે ત્યાં, બરાબર. તો એને બે રસ્તા છે. એક તો એના માટે પ્લે સ્ટોર પર એપ્લિકેશન અવેલેબલ છે APK એક્સ્ટ્રેક્ટર, અને બીજી છે રીત, જેના માટે તમારે એના માટે પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, ફાઇલ મેનેજર પ્લસ. તો મિત્રો, જે લોકો પહેલેથી જ APK ફાઇલ બનાવી અને શેર કેવી રીતે કરવી તે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા જ લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહે. તો મિત્રો, આ બે રીતો છે. એક આપણે APK એક્સ્ટ્રેક્ટર, બીજી ત્રીજી ચોથી પાંચમી રીતો આપણે જાણતા નથી, કોઈ હશે તો ખબર નથી, પણ હું જે જાણું છું એ આપના સુધી પહોંચાડી રહ્યો છું. તો એક મેં કીધું એ પ્રમાણે પ્લે સ્ટોર પર એપ અવેલેબલ છે APK એક્સ્ટ્રેક્ટર, એ તમે ઇન્સ્ટોલ કરીને કરી શકો છો. અત્યાર સુધી મારા રિયલમી અને LG ને એ બધા ફોનમાં હું APK એક્સ્ટ્રેક્ટરની મદદ લેતો હતો, પણ હવે આ વિવોના ફોનમાં એ ટ્રિક્સ કામ નથી કરતી, એટલે મેં બીજી ટ્રિક્સ શોધી છે કે હવે એના માટે તમારે ફાઇલ મેનેજર પ્લસ પ્લે સ્ટોરથી ઇન્સ્ટોલ કરવાની રહેશે એપ્લિકેશન, અને ત્યારબાદ તમે આ કામ કરી શકશો. જી હા દોસ્તો, હવે તમે ફાઇલ મેનેજર પ્લસ એપ્લિકેશન દ્વારા વિડીયો, ઓડિયો અને ઇમેજીસ ને ડોક્યુમેન્ટ PDFનું કહેવાય કે સંચાલન પણ કરી શકશો, આદાન પ્રદાન પણ કરી શકશો, અને સાથે સાથે આ એપ્લિકેશનને પણ APK ફાઇલ બનાવી અને તમારા ફોનમાં રહેલી એપ્લિકેશનને કોઈ પણને શેર પણ કરી શકશો. તો કેવી રીતે કરવાનું છે બધું જ આજના વિડીયોમાં બતાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સોરી ફ્રેન્ડ્સ, આપણે કહેવાય કે એક પછી એક શબ્દો બોલવાના હોય એટલે ઘણા શબ્દો કદાચ ભૂલથી આડાવડા બોલાઈ જાય તો માફ કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં ટોકબેકનું ઓન કર્યું છે. હવે આપણે હોમ સ્ક્રીન પર આવી જઈએ. સિસ્ટમ હોમ સ્ક્રીન. ઓકે, હવે આપણે ફાઇલ મેનેજર ઓપન કરીશું. એપ્સ, ફેસ, FM, e-speaking, file manager plus. ઓકે, Rows and columns. Word, control, speech, scroll, accessibility, increase controls. તો આપણે વોલ્યુમ વધારી દીધું છે. ફાઇલ મેનેજર પ્લસ ઓપન કરું છું અહીંયા. File manager plus. File manager plus. ઓકે, ફાઇલ મેનેજર પ્લસ ઓપન થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ઘણા બધા ઓપ્શન આવે છે, પણ આપણે બે આંગળીથી ઉપર સ્ક્રોલ કરી અને નીચેની તરફ જવાનું છે. તો હું કરું છું. હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે, જુઓ કયા કયા છે તમને કહું છું. Remote, audio, ઓડિયો, videos, વિડીયોઝ, documents, ડોક્યુમેન્ટ, આમ તો ઘણા બધા છે, પણ હું તમને મેન બતાવું છું. apps, એપ્સ. 4.2 gigabytes, 62. ઓકે, તો આ એપ્સની અંદર આપણે ડબલ ટેપ કરવાનું છે. હું ડબલ ટેપ કરીશ. Open navigation drawer. Button. ઓકે, તો હવે અહીંથી તમારે કોઈ પણ એપ્લિકેશન સિલેક્ટ કરવાની છે જે તમારે શેર કરવાની હોય, બરાબર. તો હું માની લો કે ઓડિયો લેબ સિલેક્ટ કરું છું. Be my eye. Audio lab. Audio lab. 71.29 Okay. megabytes. તો આને 1.3.8. સોરી ફ્રેન્ડ્સ, આ ગૂગલ ટેક્સ્ટ ટુ સ્પીચ થોડું વધારે બોલે છે, પણ એના પર ધ્યાન ના આપતા, કન્ટેન્ટ ઉપર આપજો, મેથડ ઉપર આપજો. તો એના પર ડબલ ટેપ ટુ હોલ્ડ લોંગ પ્રેસ કરીને આપણે એને સિલેક્ટ કરીશું. Audio lab. Audio lab.
71.29 megabytes, 1.3. તો આને આપણે સિલેક્ટ કરી લીધી છે. હવે આપણે એક ઓપ્શન શોધીશું. જુઓ, હું તમને ઓપ્શન બતાવું. Open, ઓપન, share, શેર, uninstall, અનઇન્સ્ટોલ, backup, બેકઅપ, toggle selection. Cat, open, backup, જો પહેલેથી બતાવો. બેકઅપ પહેલું, uninstall, અનઇન્સ્ટોલ અહીંથી તમે અનઇન્સ્ટોલ પણ કરી શકો, share, શેર કરી શકો, open, ઓપન કરી શકો, store, સ્ટોર. web view, page, તો આ ઓપ્શન તમને ક્યાં મળશે? તો હોમ બેક ઓવરવ્યુની ઉપર છે. આ જુઓ, store, આ સ્ટોર, click, store, આ સ્ટોર છે. એની નીચે બીજા ઓપ્શન પણ બતાવશે ફાઇલ મેનેજરના એડ તરીકે. એ તમારે નથી જોવાના, જોવાઈ રહ્યા. click, page, click, exchange equals ADX underscore RTB. ઓકે, તો આ બધું તમારે નથી જોવાનું, પણ હોમ બટનની ઉપરની સાઈડ તમારે ટચ કરતું જોવાનું છે. સ્લાઇડ, તો તમને આ બટન મળશે. જુઓ, Envision AI, store, સ્ટોર, પછી open, store, સ્ટોરની પછી થોડુંક મતલબ લેફ્ટ સાઈડ આંગળી જવા દેશો, સ્ક્રોલ કરશો તો open, ઓપન, થોડીક લેફ્ટ સાઈડ જવા દઈશું તો share, શેર. તો શેર ઉપર આપણે ડબલ ટેપ કરશું. uninstall, અનઇન્સ્ટોલ પણ કરી શકીએ, પણ આપણે અનઇન્સ્ટોલ નથી કરવાની હતી. શેર કરવાની મેથડ આપણે બતાવવાની છે, બરાબર? તો આપણે શેર પર ડબલ ટેપ કરશું. share, 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 જો, તો અહીંથી ડાયરેક્ટ જ શેર આપણે એપ્લિકેશનને કરી શકીએ છીએ. ઘણા લોકો આ ટ્રિક્સ અને મેથડ વિશે નહીં જાણતા હોય, તો હવે આ રીતે પણ તમારે કહેવાય ને કે તમે શેર જે છે એપ્લિકેશનને કરી શકો છો. હવે આપણે ઓપ્શન જોઈએ શું આવ્યા. sharing one file, શેરિંગ વન ફાઇલ. જુઓ, sharing one file, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Audiolab 1.3.8.appike plus, ઓકે, એપ્લિકેશનનું નામ કહ્યું આને, અને કેટલી સાઇઝ છે એ પણ કહ્યું. Sandeep Deporam WhatsApp, ઓકે, તો હવે આ લિસ્ટ બતાવે છે કોઈ પણ. Pushback Vanzara WhatsApp, આ બધાના નામ બતાવે છે. જુઓ, Smart Technology WhatsApp, Ajit Gohil Vancy WhatsApp Business, ઓકે, તો આ એક ચેટ છે, એના પર હું ડબલ ટેપ કરું છું. Audiolab 1.3. હવે સેન્ડ કરું છું. Send button, જે હું સેન્ડ પર ડબલ ટેપ કરીશ, આ એપીકે ફાઇલ મારા ફોનની અંદર જે હતી ઓડિયો લેબની, એપ્લિકેશન જે ઓડિયો લેબની મારા ફોનમાં હતી, એની એપીકે ફાઇલ બની અને જે તે વ્યક્તિને જે મેં ચેટ સિલેક્ટ કરી છે એને સેન્ડ થઈ જશે. તો આપ જોઈ શકો છો, હું ડબલ ટેપ કરું છું. જુઓ, WhatsApp Business, તો સેન્ડ થઈ રહી છે. આપ અવાજ સાંભળી શકો છો. પ્રોસેસનો અવાજ સાંભળો આપ. ઓકે, તો એપ્લિકેશન સેન્ડ થઈ ગઈ છે, જોઈ શકો છો. જુઓ, today, 12/11 forward document, Audiolab 1.3.8.appike plus, ઓકે, forward document, button, તો આ શેર સક્સેસફુલી થઈ ગઈ છે. આ રીતે આપ પણ કોઈ પણ આપના ફોનમાં રહેલી એપ્લિકેશન કહેવાય ને કે એકદમ સરળતાથી, કોઈ પણ જાતના અવરોધ કે પ્રોબ્લેમ વગર, કોઈ પણની મદદ લીધા વગર, કોઈ પણ જાતની થર્ડ પાર્ટી એપ્લિકેશન કે પછી રિસર્ચ કર્યા વગર આ રીતે પોતાના ફોનથી જ કોઈ પણ એપને એપીકે ફાઇલ બનાવી અને વોટ્સએપ પર શેર કરી શકો છો. તો આશા રાખું છું કે આપને આ માહિતી ગમી હશે, ઇન્ફોર્મેશન પસંદ આવી હશે, અને મારો સમજાવવાનો જે ભાવ છે, રીત છે, એ આપણને ગમી હશે, સમજમાં આવી હશે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ બેઝિક યુઝર સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી આપનું અને અમારું બંનેનું નોલેજ વધતું રહે. તો હું છું કનવી લિંબાચિયા, મળીશ એક આવા જ અવનવા વિડીયોઝ સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.